આ હમણાં મેં પાડાની વાત કરી સતાધાર. તમે તમે જોવો તો ખરા બાપુ, પાડો તો હાવ નકામું જાનવર નહીં. પાડા પીર થઈને જો પૂજાઈ જાય બાપુ, આ મહાપુરુષોના પંજા શું આપણે વાત કરીએ ભલામણ. એક સાધુ આપણને, એક સંતની ભૂમિકા હોય, સંત તમને મને બાપુ જોવા મળે ને જો આપણે મોઢામાંથી સીતારામ ન બોલીએ કે તો શું આપણો અવતાર છે ભલા. એ અમારા ગુરુ મહારાજ કહેતા એ કે શામજી બાપા જેથી કુંભના મેળામાં હતા અને હું એ મેળામાં હતો, અને એમને એવો વિચાર થયો, દર વર્ષે જાતા હોય છે કદાચ કુંભના મેળામાં, જ્યારે જ્યારે મેળા ભરાતા હોય ત્યારે બાપુ શામજી બાપુ કદાચ અહીંયા જાતા હોય છે, પણ એમને એ વખતે એવો વિચાર આવ્યો કે મારે કુંભના મેળાને બાપુ જમાડવો છે. આ કેવડો મોટો વિચાર કહેવાય. તમે વિચાર કરજો, એક દુનિયાના નહીં, એક રાજ્યના નહીં, આખા વિશ્વના જ્યાં સંતો ભેળા થાય, વિશ્વના કીડી ઉભરાય એમ ઉભરાય બાપુ. કેટલા કેટલા કિલોમીટરે તમારે વાહન મૂકવું પડે. એમ જેમ તમે હમણાં જ આપણે કુંભનો મેળો થયો, તમે જોયું ને, જે જીયા હોય એને જોયું હોય. અમારા તો બાઇકમાં નહોતું, ન જવા દીધા. એક કે હું લઈ જઈશ ને એક કે અમારે અહીંયા ભજનમાં આવો, ઓલો ભજન વાળો અમને ભજન ન ગવરાય ને ઓલો લઈ જવા વાળો અમને લઈ ન ગયો. બધી કોરથી રહ્યા અમારી કઠણાઈ. આ બાઇક વિના કાંઈ મળે નહીં. એટલે એવા મોટા મોટા સંતોને બાપુ બોલાવીને કીધું કે ભાઈ મારે કુંભના મેળાને પ્રસાદ કરાવવાની, હરિહર કરાવવાની ગણતરી છે. બધા સંતો બાપુ બે હતા ને, શામજી બાપુને કે ભગત પાણીનું નો પતે, પાણીનું તમે શું કે વાત કરો છો? એ કે ના ના, એ તો મારો બાપ કરશે, મારે કાંઈ કરવાનું નથી. મારે તો, હું તો એક ખાલી નિમિત્ત છું. મારી શું ઓકાત હતી, મારી શું હસ્તી હતી, એ તો મારો આપો ગીગો એ કઈ ખવડાવી દેશે, મારે કાંઈ જરૂર નથી. એ કે રહેવા દ્યો શામજી ભગત, આ ન થઈ શકે અને આબરૂના ધજાગરા થાય. અને તેથી આપણો આ ભારતનો સંત એમ કહેતો હોય તો બાપુ સાંભળી લ્યો, એક ટાઈમ ને બે ટાઈમ કુંભને જમાડવો છે. એ આપણા શામજી બાપુ. અને બાપુ કુંભનો મેળો જમાડ્યો અને એ વિશ્વના સંતો બાપુ કાન પકડી ગયા કરે, વાહ ભગત, વાહ ભગત, વાહ ભગત. આવડા આવડા કામ કર્યા તો એમને કોઈ 108 નથી કહેતું ને 1008 નથી કહેતું, તો એ બધા ભગત જ કહે છે. કેવડા કેવડા કામ તમે વિચાર કરો. અને બાપુ મહાપુરુષો અહીંયાના એવી વાત કરતા હોય કે આને ભક્ત ભૂષણનો ઇલકાબ આપવો પડે. બાપુ ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ શામજી બાપુને મળ્યો. અમારા ગુરુ મહારાજ એવું કહેતા. વિચાર કરજો, એમ નામ દુનિયા નો યાદ કરે અને એમની પેટીઓના અમારી અહીંયા કઈ કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો, લ્યો 10 મણ દાણા મોકલાવી. ના, અમારે અહીંયા કઈ આવતું નથી કોઈનું. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે બાપુ આ વાતો કરવી પડશે, એટલે આ ગાણા ગાવા પડે. સવારામ બાબા બાબુ પીપળી, એક પ્રજાપતિ. તમે વિચાર કરજો, કુંભાર સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે. આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. મને તો એમ થાય કે સામે બેઠા એ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, અમારો નથી. મને એમ થાય કે મારો ભગવાન, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. વાત જ આટલી છે, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મારા બાપ મોજ કરી લ્યો ને હળવા ફૂલ થઈ જાવ ને હું કામ વજન લઈને ફરો છો. કોઈની માથે નાખ્યો નથી તોય બધા લઈ લઈને ફરે. મેં વાડી કરીને, મેં ટ્રેક્ટર લીધું ને મેં ઘર કર્યું, તો જા લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ નથી મારા રામ, મોજ કરો. એક દિલ્હીનો સિકંદર બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસાલો લઈને આમ જાય. ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો તો ફકીર, એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બેડી ટેકાવીને બાપુ એ ફકીર હૂતેલો. અને સિકંદર આમ જાય ને બાપુ ફકીર ઉપર નજર ગઈ, રસાલો ઉભો રાખાય, ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને સિકંદર કહે છે કે હે ફકીર, માઈક તને મોજ આવી, માઈક તારી મોજ ઉપર મને લહેર આવી. ફકીરે આમ નજર ગઈને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આજ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી તો એ કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું, માગ. ઈ કે મેં ક્યાં કીધું તમે કોણ છો? મેં પૂછ્યું. હું તો આ ભલામણા મસ્તીમાં બીડી પીવું છું. તમે જાતા હોય જાઓ ને, મેં તમને ક્યાં બોલાવ્યા છે? હું શું અહીંયા તમે આવ્યા છો? મેં તમારી પાસે હું આવ્યો છું? અરે કેવી બાપુ એની મોજ હશે, કેવી એની મસ્તી હશે, કેવી એની ફકીરી હશે મારા રામ. સિકંદર ને બાપુ વાંઠો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી.
એ કે પણ કાંઈક તો માગી કે હું પણ માગું. હમણાં મને ભૂખ લાગી, હામીની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળો તેને મને બીડી આપી, આ બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં ખાવા આપે. કેટલો સંતોષ છે રામ, તમે જુઓ તો ખરા. આપણને છે આ માયલું કઈ આ વાતું સાંભળ્યું એટલું બાકી એમ નથી થતું મોકો મળે તો લડી લેવું છે એમ. સંતોષ જેવી ચીજ નથી. આ બાપુ ફકીર ની વાત સાંભળીને સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવી આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી મસ્તી દેજે, આવી ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે ફકીર જેવી મને મોત દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે એમ નથી મારા રામ, જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે. આ આપણે જેટલા જેટલા મહાપુરુષો છે, જેટલા જેટલા સંતો છે, એના મા બાપ તો હશે ને. કેવડી બાપુ એ મા બાપની કમાણી હશે, કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આજે બાપુ એ જગત બાપુ એના પગમાં પડે, એની મૂર્તિઓને પૂજે, એના દર્શને જાય. બાપુ આ કેવડી કમાણી કેવી, કેવા એ મા આપણે એવડા મોટા ન કરીએ કોઈ કઈ નહીં, પણ અવાડાને ડાટા કાઢે ને બંધ કરે એવા તો કરવા જોવે ને. અવાડા બંધવે નહીં કઈ નહીં, પણ ખાલી ન કરે એટલું તો શીખડાવવું પડે ને. અરે તમે જોવો તો આપણને એમ થાય કે હારી આ પરજા કરે. અમુક કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક બિચારા એમ રોવે છે ને અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. ત્યાં આપણે એમ થાય કે છે એમાં સુખ છે કે નથી એમાં સુખ છે એ નથી સમજાતું. ભગવાન પાસે બાપુ એવો માગો કે બાપુ દ નહીં એક દેજે, પણ ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો દેજે. અને દીકરી દે તો ગંગા સતી પાનબાઈ જેવી દીકરી દેજે. જગતમાં બાપુ હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે એવી બાપુ દીકરી કે એવા દીકરાની માગણી કરાય. કહેવાનો મારો અર્થ એ છે કે એક સંતોની ભૂમિ છે, એમાં તમારો ને મારો આ ધરતીમાં. તમે જો રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને આવતા ક્યાં રહ્યા, મીરાબાઈ જૈનમાં ક્યાં આવતા ક્યાં રહ્યા, આ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં વૈયા આવ્યા દ્વારકા. અમે 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 ગોકુળમાં ગયા હતા ને, આ બનેલી હકીકતો. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એટલે અમે એક જગ્યાએ ગયા ને, એક રૂમ હતો કે આમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. એટલે મેં કહ્યું હાલો આપણે દર્શન કરીએ. અમે અંદર ગયા ને, મૂર્તિ નહોતી પણ નાનો હિંડોળો હતો ને એક નાની ભગવાનની મૂર્તિ હતી ને એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ગયા ને પછી અમને કે બે જાઓ. અમે બધા બે ગયા. એ કે 100 રૂપિયા લાવો. એટલે મેં કીધું શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું પણ બાપુ એક કામ કરો ને. શું? મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો કાંઈ કરવું નથી, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં કહું બાપુ નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અમારી ભેગો આવતો રહ્યો. દ્વારિકા છે અહીં કંઈ છે નહીં, અહીં અમે આંટો મારવા આવ્યા છીએ. કાનુડો અમારી ભેગો છે. આ તો તમે દુકાનો ખોલીને એના નામ ઉપર રળો છો. કાંઈ છે નહીં બાપુ આખી દુનિયામાં. હું તો એમ કહું માને બાપને જરૂર હોય ને તો આપજો, બાકી બધે જેમ છે એમ છે દેતા અહીંયા દેજો, ના નથી પાડતો. પણ ઘરે બાપુ હાચવીને માને બાપને હાચવીને પછી દુનિયામાં વાપરો. બાકી નગર બાપુ છે ને ક્યાંય ચોપડે નહીં ચડે, લખાશે. અમારે ત્યાં દાણા જોવો ને એટલું બધું હાલ્યું. તમે જુઓ ને નગર હું એક તમને દાખલો આપું કે પેલા આપણે પરબ હોય, પરબ બાંધતા ને, બે ગામ વચ્ચે પરબ હોય, એ કોઠીઓ મુકાવે. પૈસા વાળો માણા કોઈક સગવડ વાળો માણા કોઠીઓ મુકાવે ને એમ કે અહીંથી કોઈ માણા તરસ્યો હોય તો પાણી પીવે. અત્યારે કોઈક સગવડ વાળો હોય તો એ ફ્રીજ મુકાવે. હવે આ ફ્રીજ મૂક્યો અહીંયા ઓલા ગ્લાસ હોય ને લોટા હોય ને, હવે એને હાકળે જ બાંધીને રાખ્યા હોય. બોલો હવે આ ગ્લાસને કે આ લોટાને કે ભેંસું લઈ નથી જતી. હવે તમે વિચાર કરો એ માણા ઉપર આટલો બધો ભરોસો હોય છે તો હાકળે બાંધાય છે ને. હવે અહીંયાથી આપણે ગ્લાસ આંકડિયામાંથી કાઢી લઈને થેલીમાં નાખી અને પછી ઘરે આવીને કે આપણને કંઈક નડે હાલો દાણા જોર આવી હતી માતાજી ગ્લાસ ગોત દે. અરે આપણા શું કરેલા છે આપણને ખબર ન હોય ભલામણા. આપણા કરેલા જ આપણા આડા આવે, બાકી દાણા બાણા જોઈએ કાંઈ મેળ ન પડે. માને બાપને હાસવો બાપુ વિધિના ચકડા ફરી જાય. માનો બાપનો આશીર્વાદ અડી જાય ને વિધિના ચકડા ફરી જાય. મારા રામ એક તમને વિચાર કરો. હું તો એમ કહું આ બેનું છે ને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ. હું તો એટલે આ દીકરીઓને કહું ફેશનમાં માપ રાખજો.
ફેશનમાં બાપુ દી ઉઠી ગયો છે, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી ખબર બધાને છે. બાકી માતા પિતાને ન ખબર હોય કે મારી દીકરી કેવા કપડાં પહેરે છે, મારી દીકરી કેટલા વાગે જાય છે, મારી દીકરી કેટલા વાગે ઘરે આવે છે, મા બાપને ખબર ન હોય. બાપુ આ અમુક મારી વાતો નોંધ કરવા જેવી છે. બગાડ બાપુ એમ નામ ન અટકે, આપણા ઘરથી આપણે શરૂઆત કરવી પડે. દેહના પ્રદર્શન ન હોય, એક લખી લેજો, દેહના પ્રદર્શન ન હોય. ડુંગળીના ફોતરા જેવા પહેરીને તમારે શું સાબિત કરવું છે? બાપુ હું તો હાથ જોડું, મારી વાત તમને કડવી લાગતી છે, પણ બાપુ સત્ય હોય સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ, તમે ખાઓ પીવો મોજ કરો, તમે લાખો રૂપિયાના કપડાં પહેરો, પણ બાપુ એક દીકરીની પગની પાની જોવી હોય તો વાંહે વાંહે રખડવું પડે. મારા બાપ દેહના શું પ્રદર્શન કરવા મળી ગયા, મને તો એ નથી સમજાતું. આ એક રામાયણનો તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણજી અને સીતાજી વનમાં ગયા ને, જાણીતો દાખલો, એક નાની એવી વાત કરી દઉં. સીતાજીને કે લક્ષ્મણ રેખા દોરી અને એ ઓલા હરણની વાહી ગયા કે ભાઈ રેખાને તમે ટપતા નહીં. હવે એ રેખા ટપી ગયા અને રાવણ આવ્યો ને લઈ ગયા. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ જ નહોતી? તે એના માટે રેખા દોરવી પડે? એની દ્રષ્ટિ બાબુ રાવણ ઉપર પડે ને, તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી મા દેવી શક્તિ હતી, અગ્નિનો ગોળો હતો. પણ આ જગતને કેળો આપવા માટે કે જે કીધું ન કરે, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય, અમને બધી ખબર છે. લક્ષ્મણ રેખા હોય બાપુ, બાપની લક્ષ્મણ રેખા હોય, માની હોય, બેનની હોય, ભાઈની હોય. આપણા ઘરે દીકરા હોય ને દીકરાની વહુ હોય, અને પછી આપણે અઢી અઢી મણની ગાયરું દી તો એ જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે ગઢા હાથ કે હાજા થાય. હવે નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી ગયા એમ? સમયની હારે હાલવાની વાત છે મારા રામ. સમય આવે ને જો વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણા જેવો અમૂલ્ય અવતાર મળ્યો છે. ગંગા સતીએ તો બાપુ હિસાબ માર્યો શ્વાસાનો, 21,600 શ્વાસા બાપુ ગણવું આવે ને ગણી લેવાની છૂટ. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. નભમાંથી આવે છે, નભમાં નાભીથી ઉઠે છે. ઈ બાપુ છે ને, ઈ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચ ઊંચા છે. અને કોઈને કઈ જડ્યું નહીં. મેં તો 20 વર્ષ ખટારો આંક્યો. જોકે આપણે જાત્રા બાત્રા બહુ કરી જ નથી, પણ ખટારામાં જતો હતો ને એટલે ગાડો દર્શન કરી આવું. જોકે દર્શનનું આપણે કંઈ બહુ મહત્વ નહોતું, ખાલી જોવા જતો હતો. બાકી મેં હમણાં પહેલાં વાત કરી, આપણે કંઈ પૈયા લાગવા છે માનતા જ નહોતા. પણ આમ બધું દુનિયા જોઈ, અને દુનિયા જોવા જેવી છે. દુનિયા છે ને એક નિશાળ છે, કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવા વહીવટ હાલે છે, આ બધું જોવા જેવું તો છે જ. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ છે ને, તમે તમારા ઘરથી શરૂઆત કરો કે આપણે શું કરવું, બસ. બીજી કાંઈ કરવાની જરૂર નથી. સમજી ન શકો તો એનો કોઈ અર્થ જ નથી ને. અમે ઘણી જગ્યાએ જઈએ ને આવી રીતે, આમ પ્રોગ્રામમાં ગયા હોય, પછી કોઈ સાધુ સંતો આવ્યો હોય તો એમને અરે અમને લઈ જાય કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલાં પડાવવા. અમારે પગલાં મેલા ભાઈ, અમારે એમ તો સાધુ સંતોના પગલાં હોય, અમારા શું પાડવાના હોય? ના 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 ના, એ કે હાલો હાલો બાપુ. પછી આપણે એમ હાલો જાય, રાજી થાય. અહીંયા જાય ને ચા પાણી બાપાણી કરીને એમને એમ થાય બાપુ અમારે ઘરે આવ્યા, બાપુ અમારે ઘરે આવ્યા. પણ ઘરે જાય ને તો એટલે બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. આપણને એમ થાય ઓલા પગલાં પાડવા મથે છે, આવડા પગલાં પાડવા નથી દેતા. કહેવાનો મારો અર્થ એ છે કે બેને સ્વીકારવાની વાત છે, બે બરોબર છે. જે સ્વીકારી લ્યો એ જ મજા છે, બાકી વાતમાં છે જ નહીં. બાકી વંટોળિયા ઊભા કરવાનો કોઈ મતલબ જ નથી.